આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 10 ભારત કૃષિ સંપૂર્ણ પાઠના સ્વાધ્યાયના દરેક પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન। તો આપણા સ્વાધ્યાયમાં આપણને 4 પ્રકારના પ્રશ્નો જોવા મળે છે। એક હોય છે સવિસ્તાર પ્રશ્નો, જે વિભાગ ડીના પ્રશ્નો હોય છે, વિભાગ સીમાં પૂછાય છે તેવા મુદ્દાસર પ્રશ્નો, વિભાગ બીમાં ટૂંકા પ્રશ્નો અને વિભાગ એના એમસીક્યુઝ એટલે કે બહુવિકલ્પી પ્રશ્નો। તો સૌપ્રથમ આપણે સવિસ્તાર પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન જોઈએ। પહેલો પ્રશ્ન છે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો। તો ભારતનું સમગ્ર અર્થતંત્ર એ કૃષિને સંલગ્ન છે, એટલે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે। કૃષિ પેદાશો, સિંચાઈ પદ્ધતિઓ, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે। તેમાં પહેલો પ્રકાર છે જીવન નિર્વાહની ખેતી। ખેતરોમાં થતું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે અને તેના દ્વારા કુટુંબના જે સભ્યો હોય છે તેના ભરણપોષણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ પ્રકારની ખેતી છે જેને જીવન નિર્વાહની અથવા આત્મનિર્વાહની ખેતી કહેવામાં આવે છે। મોંઘા બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓના ઉપયોગ નાના કદના ખેતરોમાં આર્થિક રીતે પરવડે તેમ હોતા નથી। આયોજન પંચની અનેકવિધ ખેતી વિષયક યોજનાઓનું અમલીકરણ થવા છતાં પણ આજે ભારતના કૃષિ પ્રકારની જે આ ખેતી છે એ એકંદરે નબળી બની રહી છે। આમ ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે, એટલે કે પોતાના જીવન દરમિયાન જીવન જરૂરી વસ્તુઓના ઉપયોગ માટે જ આ ખેતી કરવામાં આવતી હોય તેવી જ મોટાભાગના ખેડૂતો એ સીમાંત ખેડૂતો જોવા મળતા હોય છે। ત્યારબાદનો બીજી ખેતી છે જેનો પ્રકાર છે સૂકી ખેતી। જ્યાં વરસાદ ઓછો પડે છે, ત્યાં સિંચાઈની સુવિધા પણ નથી હોતી તેવા વિસ્તારોમાં માત્ર વરસાદની ઋતુને આધારે જ ખેતી કરવામાં આવે છે। ત્યાંની જમીનમાં સંગ્રહાયેલ ભેજના આધારે તેનો પાક લેવામાં આવે છે। આ પ્રકારની ખેતી હોય તેને સૂકી ખેતી કહેવામાં આવે છે। આ પ્રકારની ખેતીમાં પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકો જેવા કે જુવાર, બાજરી અને કઠોળ વગેરે ઉછેરવામાં આવે છે। ગુજરાતના ભાલ પ્રદેશમાં વર્ષા ઋતુ પૂરી થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચોખા અને ચણાનો ભાગ લેવામાં જે પાક છે જે રવિ પાક છે એ લેવામાં આવે છે। ઘઉં અને ચણા એ કયો પ્રકાર? તો ગુજરાતના ભાલ પ્રદેશમાં જે ભાલ પ્રદેશ છે તે ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે। એ તમારો એમસીક્યુઝ થઈ શકે છે। ત્યારબાદ ત્રીજા નંબરનો આપણો ખેતીનો પ્રકાર છે તે છે આર્દ્ર ખેતી। તો જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે તે અને સિંચાઈની પણ સુવિધા હોય તેવા વિસ્તારો છે તે આર્દ્ર પ્રકારની ખેતી એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે। વરસાદ ના આવે કે ઓછો આવે ત્યારે સિંચાઈ દ્વારા જે એક વર્ષ દરમિયાન જે આપણે એક કરતાં વધુ પાક લઈ શકતા હોઈએ છીએ, દાખલા તરીકે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે, જ્યાં વરસાદ પૂરા પ્રમાણમાં આવતો હોય અને ભેજ પણ રહેતો હોય અને જે સિંચાઈની પણ સુવિધા હોય તેવા વિસ્તારોમાં આ પ્રકારની ખેતી લેવામાં આવે છે। તેના ઉદાહરણો છે ડાંગર, શેરડી, કપાસ અને ઘઉં વગેરે પ્રકારના પાકો ત્યાં લેવામાં આવે છે। ત્યારબાદ ચોથા નંબરે છે સ્થાનાંતરિત અથવા ઝૂમ ખેતી। તો ઝૂમ ખેતી છે જંગલોમાં વૃક્ષોને કાપીને ડાળીઓ તથા પાનને સળગાવીને જમીન સાફ કરીને આ પ્રકારની ખેતી કરવામાં આવે છે। જે 2 કે 3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટી જતાં તે વિસ્તારને છોડી દેવામાં આવે અને અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારે ઝૂમ ખેતી કરવામાં આવે છે, એટલે સ્થળાંતરિત થવાનું હોય છે। આ માટે આ પ્રકારની ખેતીની ઝૂમ ખેતી કહેવામાં આવતી હોય છે। આ પ્રકારની ખેતીમાં ધાન્ય પાક અને શાકભાજી ઉગાડી અને આમ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું હોય છે। જે આ ઝૂમ પ્રકારની ખેતી છે તેમાં ઉત્પાદન ખૂબ ઓછું હોય, તેમાં એક પ્રકારનું જમીનનો ભાગ હોય, જમીનનો આ પ્રકારનો ટુકડો હોય, તેમાં જે નડતર રૂપ જે વનસ્પતિઓ હોય અને બાકીના જે આપણને છોડ વગેરે જોવા મળતા હોય તેમને દૂર કરી અને તે જમીનને ખેતીલાયક બનાવવામાં આવે। આ ખેતીલાયક જમીન છે તેને ખેતીલાયક બનાવ્યા બાદ તેમાં ખેતી કરવામાં આવે છે અને 2-3 વર્ષ બાદ આ જે ખેતીલાયક જમીન છે તેની ફળદ્રુપતા ઘટી જાય એટલે આ જમીનને પડતી મૂકી દેવામાં આવે અને પછી આ જમીનને છોડી અને આ જમીનમાં કોઈ બીજી જમીનમાં ફરીથી આ પ્રકારે જમીનને સાફ કરી અને ત્યાં ખેતી કરવામાં આવે। એટલે આ પ્રકારની ખેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડતું હોવાથી આ પ્રકારની ખેતીને ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે। ત્યારબાદ આપણી 5મા નંબરની ખેતીનો પ્રકાર છે બાગાયતી ખેતી। બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની ખેતી છે જેમાં વિવિધ પાકોની સાર સંભાળ માવજત ઝીણવટપૂર્વક કરવાથી તેનું સંવર્ધન કરવામાં આવે છે। તેમાં બાગાયતી ખેતીમાં આપણે ચા, કોફી અને વિવિધ ફળો ફૂલોનું ઉત્પાદન છે તે લેવામાં આવે છે। આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ એટલે કે સંરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની સુવિધાઓ હોવી જરૂરી છે। બાગાયતી ખેતીમાં વિવિધ પ્રકારના પાકોમાં રબર, ચા, કોફી, નાળિયેર, સફરજન, સંતરા, કેરી, દ્રાક્ષ, આમળા વગેરે, ખારેક વગેરે જેવા પાકો છે તે સારી માવજત કરી એટલે કે સારી સાર સંભાળ રાખ્યા બાદ પ્રાપ્ત કરવામાં આવે છે।
ત્યારબાદ આપણે છઠ્ઠા નંબરની ખેતી અને છેલ્લા નંબરની ખેતી જેનું નામ છે સઘન ખેતી, જ્યાં સિંચાઈની સગવડો વધી છે અને રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયા તંત્રોના વ્યાપક ઉપયોગથી આ પ્રકારની ખેતીને કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીને યાંત્રિકીકરણ દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારની ખેતી છે તેને સઘન ખેતી કહેવામાં આવે છે અને આ પ્રકારની ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ થાય છે. આ પ્રકારની ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધુ મળતું હોવાથી ખેતીનો વિસ્તાર છે, વાવેતરનો વિસ્તાર વર્ષે ને વર્ષે વધતો થઈ જાય છે અને આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી આ પ્રકારની ખેતી છે તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. આ પ્રકારની ખેતીને વ્યાપારી ખેતી કહેવામાં આવે છે. અને તેમાં કયા પાકો લેવામાં આવે તો રોકડિયા પાકો, એટલે સિઝન દીઠ જે પાકો લેવામાં આવતા હોય તેને આ પ્રકારના પાકો અહીં લેવામાં આવે છે. ત્યારબાદનો હવે પ્રશ્ન છે, ભારતમાં કૃષિના પ્રકારોમાં કોઈ પણ 3 પ્રકારો આપણને વર્ણવવાના છે. તો આપણે એ આગળના પ્રશ્નની અંદર વર્ણવી દીધા. જીવન નિર્વાહની ખેતી, સૂકી ખેતી, ત્યારબાદનો આપણે પ્રશ્ન જોયો આર્દ્ર ખેતી. તો આ 3 પ્રકારો આપણે જોયા. પછી ઝૂમ અને સ્થળાંતરિત ખેતી પણ આપણે જોઈ લીધી અને બાગાયતી ખેતી પણ આપણે જોઈ લીધી. બરાબર, તો તમારે આના જવાબોના સ્ક્રીનશોટ જોઈતા હોય તો અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જીવન નિર્વાહનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ સૂકી ખેતીનો સ્ક્રીનશોટ લઈ લો, આર્દ્ર ખેતીનો સ્ક્રીનશોટ અને ઝૂમ ખેતીનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો અને હવે બાગાયતી ખેતીનો પણ સ્ક્રીનશોટ લઈ લો અને સઘન ખેતીનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદનો પ્રશ્ન હવે જોઈએ, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ જણાવો. તો ભારતમાં જમીન માલિકી, ખેતી ધિરાણ, ખેત પેદાશોના વેચાણને લઈને સંસ્થાગત સુધારાઓ જે થાય છે તેને સંસ્થાગત સુધારાઓ ગણવામાં આવે છે. ખેડૂતોનું થતું શોષણ અટકાવવા માટે સરકાર દ્વારા જમીનદારીની પ્રથા નાબૂદ કરવામાં આવેલી છે. ખેડૂતને જમીનની માલિકીનો સાચો હક પ્રાપ્ત થાય તે માટે હેતુસર આયોજનો સરકાર દ્વારા કરવામાં આવે, જેમાં ખેડૂતોની જમીનનો કાયદો છે અમલમાં લાવવામાં આવ્યો હતો. જમીન માલિકીની અસમાનતાને દૂર કરવા માટે સરકાર દ્વારા જમીનનો ટોચ મર્યાદાનો કાયદો પણ અમલમાં લાવવામાં આવ્યો હતો. કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC લોન જે રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીનો પાકનું જે વીમાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી અને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદ એટલે કે અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ સમયે જે પાક નિષ્ફળ જાય તો તેના દ્વારા સરકાર દ્વારા વળતર પણ આપવામાં આવે છે. માર્કેટ યાર્ડોમાં ખેત પેદાશોના વેચાણ માટે નક્કી કરાયેલી જે MSP છે, મેક્સિમમ પ્રાઇસ જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે તે દ્વારા જે ખેત પેદાશો તે ખરીદવામાં આવતી હોય છે. એટલે કે વેચાણ માટે કાયદાકીય જોગવાઈ દ્વારા ખુલ્લી હરાજી કરવામાં આવે છે અને ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો છે તે પૂરી પાડવામાં આવેલી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવો એટલે કે MSP કહેવામાં આવે છે. જેને ત્યારબાદ જે નાફેડ અને ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એ 3 જે સંસ્થાઓ છે તેના દ્વારા પણ આ પ્રકારના જે પાકો છે તે ખરીદવામાં આવતા હોય છે. તો આ પ્રશ્નનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 4 જોઈ. પ્રશ્ન નંબર 3 છે આપણી સામે કે વિશ્વ બજાર અને ભારતની ખેતીની ટૂંક નોંધ લખવાની છે. આપણે નોંધ આપવાની છે વૈશ્વિક સ્તરે ની ખેતી અને વિશ્વનું બજાર અને આપણે ભારતની ખેતીને સરખાવવાનું છે. તો ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણના જે નીતિના નિયમો છે તે અમલમાં લાવ્યા બાદ ભારતના ખેડૂતની જે ખેત પેદાશો છે વૈશ્વિક સ્તરે બહોળા પ્રમાણમાં તેનો જે વેચીને નફો મેળવી શકાય છે. એટલે કે ભારતીય ખેતીની જે પણ ખેત પેદાશો છે તેને નિકાસ કરવામાં એટલે કે આયાત અને નિકાસની તકો વધી જતાં હવે બહોળા પ્રમાણમાં ખેડૂતો તેમની જે પાક છે તે વિદેશી જે ખરીદદારો છે તેના દ્વારા વેચીને ખૂબ જ સારા પ્રમાણમાં નફો મેળવી શકે છે. વૈશ્વિકીકરણને લીધે કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તનોમાં ખેતીના પાકોની નિકાસ અને આયાત કરવા માટેના પ્રક્રિયા છે તે સરળ બની છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ વગેરે ચીનના બજારોમાં તથા વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં મળતા થયા છે. વૈશ્વિક સ્તરથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા
મોંઘા ભાગના જે જેનેટિકલ મોડિફાઈડ બિયારણ એટલે કે બીટી બિયારણ જે આવે છે, જેનેટિકલી મોડિફાઈડ બિયારણ એટલે કે હાઇબ્રિડ બિયારણો તે વધુ ખર્ચાળ બનતા હોવાથી જે કપાસમાં બીટી કપાસ અને બીટી મકાઈ છે તેનું પણ ઉત્પાદન વધ્યું છે. આમ આયાત સરળ થતાં જે કૃષિ ઉત્પાદનો છે તે ઘર આંગણે તેમની સ્પર્ધામાં સામનો કરવો પડતો રહેશે, એટલે કે કોમ્પિટિશન હાઈ બનેલું છે. ખેતી ક્ષેત્રે પણ કેટલાક ઉત્પાદનો વૈશ્વિક બજારમાં પણ પ્રાપ્ત થતા તથા તેમના પેટેન્ટ અને રજિસ્ટર કરવાની ઊભી થઈ છે. એટલે કે અમુક જાતો જે સંકર જાતો બનાવવામાં આવી છે તેને પેટેન્ટ કરાવી, એટલે કે તેમની રજિસ્ટર જાત બનાવવા માટેની જે તકો છે તે પણ ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશને પેટેન્ટ કરાવી અને નામે નોંધાવવી જરૂર પડી છે કે આ જે ભારતની જે ખેત પેદાશો છે, ભારતની જ જાતો છે, તે પણ વૈશ્વિક સ્તરે તેમનું અમલીકરણ જરૂરી બન્યું છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં જોવા મળતી સ્પર્ધાનો સામનો કરવા માટે નવી ટેકનોલોજી અપનાવી અને તેના ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલું છે. ભારતે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા માટે વધારવા માટે આયોજનપૂર્વક પગલાઓ ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યની વધનાર કૃષિ પેદાશોની માંગ અને આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવવા માટે હરિયાળી ક્રાંતિની માટે જે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી બની રહી છે. તો આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ છે, તો તેનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, તો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 છે ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર આપણને ભણવાનો છે. તો ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંનો પાક લેવામાં આવે છે. ઘઉં દેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં જે વસતા લોકો છે તેમનો મુખ્ય ખોરાક છે. ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે, એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે. ઘઉંના પાક માટે કાળી અને ફળદ્રુપ ગોરાડુ જમીન, વર્ષે જે 75 સેન્ટીમીટર જેટલો વરસાદ છે અનિવાર્ય છે, જ્યારે સિંચાઈથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં સારી સિંચાઈની સુવિધાના કારણે હેક્ટર દીઠ પાક વધુ થાય છે. પંજાબમાં નહેરોના પાણીના લીધે ઘઉંનો વિપુલ પાક લેવામાં આવે છે, જેથી પંજાબને ઘઉંના કોઠારો પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ ઘઉંનો વાવેતર છે તે સારા પ્રમાણમાં જોવા મળે છે. ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, પૂરી, પાવ, કેક, બિસ્કિટ, સેવ, લાપસી, લાડુ, સુખડી વગેરે જેવી અનેક વાનગીઓ છે તે બનાવવામાં આવતી હોય છે. આ બધા જ પ્રકારના અનાજ કરતાં ઘઉં છે એ સૌથી પૌષ્ટિક દ્રવ્યો અને તત્વોનો સમાવેશ કરતો હોય છે. આમ રોજિંદા ખોરાકમાં પણ આપણે સર્વે ઘઉંના અનાજ તરીકે સર્વશ્રેષ્ઠ અનાજ તરીકે આપણે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ, તેથી ઘઉંને અનાજનો રાજા પણ ગણવામાં આવે છે. ઘઉંની ખેતીમાં યાંત્રિકરણ થયું હોવાથી શ્રમિકોની આવશ્યકતા ઓછી રહે છે અને આમ હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તાર માહિતી આપણે આપવાની છે. તો મગફળી, તલ, સરસવ, એરંડા, અળસી, સોયાબીન વગેરે તેલીબિયા ગણાય છે. તેલીબિયામાંથી ખાદ્ય તેલ ઉપરાંત જે દાણામાંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ દૂધાળા પશુઓ માટે ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. તેલીબિયામાંથી જે તેલીબિયા પાકો છે તેમાં મગફળી છે ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સિંગ તેલનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ તેલીબિયા તરીકે આપણે મગફળી વિશે જોઈએ. આપણે મગફળીમાં જોઈએ તો કાળી અને કસવાળી ગોરાડુ અને લાવા મિશ્રિત જે જમીન છે તેમાં પાણી ન ભરાઈ રહે તેવી જમીન છે મગફળી માટે ખૂબ જ અનુકૂળ આવે છે. એટલે કે મગફળીના પાક માટે ખૂબ જ અનુકૂળ છે. 20 થી 25 સેન્ટીગ્રેડ તાપમાન તથા જે 50 થી 70 જે સેમી જેટલો વરસાદ છે તે મગફળીના પાક માટે ખૂબ જ અનુકૂળ છે. મગફળી ખરીફ પાક તથા સિંચાઈની સગવડ હોય તો તે ઉનાળુ મગફળી પણ લેવામાં આવે છે. વિશ્વમાં મગફળીના ઉત્પાદન માટે ચીન છે એ પહેલા ક્રમે છે અને ભારત બીજા ક્રમે છે. એટલે કે ભારત એ ચીન પછી બીજા ક્રમે છે. દેશમાં કુલ ઉત્પાદન જે દેશમાં મગફળીનું કુલ ઉત્પાદન છે તેમાં ગુજરાત એ પ્રથમ ક્રમે છે. આ મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ગુજરાત, પછી આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર વગેરે મગફળી ઉત્પન્ન કરતા રાજ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે એટલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધુ વાવેતર અને પાક લેવામાં આવે છે. ત્યારબાદ
આપણે બીજો તેલીબિયા જોઈએ જે છે તલ. તો બધા જ તેલીબિયામાં તલનું તેલ એ સૌથી શ્રેષ્ઠ હોય છે, જે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે વપરાય છે. ઉત્તર ભારતમાં તલ વરસાદ આધારિત ખરીફ પાક છે, જ્યારે દક્ષિણ ભારતમાં તે રવિ પાક છે, એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે. ક્યારેક જાયદ પાક તરીકે પણ લેવામાં આવે છે, એટલે કે તલ એ છે એ ત્રણેય ઋતુ દરમિયાન ભારતની અંદર લેવામાં આવતા હોય છે. તલનું વાવેતર લગભગ ભારતના બધા જ રાજ્યો ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ દરેક જગ્યાએ લેવામાં આવતા હોય છે. દેશમાં ગુજરાત તલ છે તલના ઉત્પાદન માટે અને વાવેતર માટે પ્રથમ ક્રમ ધરાવે છે. ગુજરાતમાં સૌથી વધુ તલનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થતું જોવા મળે છે. ત્યારબાદ આપણે જે ત્રીજા નંબરનું તેલીબિયા છે જે છે સરસવ. તો સરસવ એ ઉનાળાનો મહત્ત્વનો તેલીબિયા છે. જે સરસવ છે ઉત્તર ભારતનો મહત્ત્વનો તેલીબિયા છે, જે રવિ પાક છે અને સરસવના બીજ અને તેના તેલનો ઔષધ તરીકે અને ખાવામાં ઉપયોગ લેવામાં આવે છે. જે સરસવનો પાક છે તે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મધ્યપ્રદેશ વગેરે જેવા ભારતના રાજ્યોની અંદર આ પાક લેવામાં આવે છે. ત્યારબાદ ચોથા નંબરે આપણે જોઈએ તો જેમ તેલીબિયા તરીકે નાળિયેર, જે દરિયા કિનારા અને ગરમ અને ભેજવાળી જે આબોહવા ધરાવતા જે વિસ્તારો છે તેમાં બાગાયતી પાક તરીકે તેનો ઉપયોગ થવામાં આવે છે, એટલે તેની ખેતી કરવામાં આવે છે. એટલે જે દરિયાના કિનારાના વિસ્તારો હોય છે ત્યાં સૌપ્રથમ જે આ જે નારિયેળ છે તેનું ઉત્પાદન સારી રીતે કરવામાં આવે છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંદામાન નિકોબારના વિસ્તારોમાં નારિયેળના પણ બગીચાઓ આવેલા છે. દક્ષિણ ભારતમાં નાળિયેરનું કોપરા તેલ છે, કોપરેલ એ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવાય છે દક્ષિણ ભારતની અંદર. અને નાળિયેરનું પાણી એ આરોગ્યવર્ધક પીણા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં નાળિયેરનું વાવેતર થાય છે. તાજેતરમાં જે ઓછી સિંચાઈ અને વધુ ઉત્પાદન આપતી જે નાળિયેરની જાતો છે તે પણ વિકસાવવામાં આવી છે, એટલે કે ઓછા પાણી અને વગેરે ઓછી જે માવજત દ્વારા પણ સારો એવો પાક મેળવી શકાય એવી પણ નાળિયેરની જાતો છે તે વિકસાવવામાં આવી છે. આપણો પાંચમા નંબરનો જે તેલીબિયા છે એરંડા. એરંડા એ ખરીફ પાક અને રવિ પાક છે. તેને દિવેલા તરીકે પણ ઓળખાય છે. એરંડા વૈશ્વિક ઉત્પાદનમાં 64% હિસ્સો સાથે જે મોટો જે ભારત છે તે 64% હિસ્સો ધરાવે છે. ત્યારબાદ ચીન અને બ્રાઝિલનું સ્થાન છે, એટલે કે પ્રથમ ક્રમે ભારત આવેલું છે, બીજા નંબરે ચીન અને ત્રીજા નંબરે બ્રાઝિલ આવેલું છે. એરંડાનું ઉત્પાદન ભારતના કુલ જે ઉત્પાદનના 80% ભાગનું જે ઉત્પાદન છે તે ગુજરાતમાં થાય છે. આમ જે ગુજરાત ઉપરાંતના જે આપણે જોઈએ તો આંધ્રપ્રદેશ અને રાજસ્થાન એ એરંડાના ઉત્પાદન માટે મહત્ત્વના રાજ્યો છે. ગુજરાતમાં પણ આપણે જોઈએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરેલા જિલ્લાઓમાં થોડા વધતા અંશે જે એરંડાનું ઉત્પાદન છે તે થતું જોવા મળે છે. વર્તમાન સમયમાં કપાસિયા, સૂર્યમુખી, ડાંગર, મકાઈ વગેરેનો પણ ઉપયોગ ખાદ્ય તેલ તરીકે કરવામાં આવી રહ્યો છે. તેથી આ જે 3 પાકો છે તેને પણ હવે આપણે તેલીબિયામાં ગણી પણ શકીએ છીએ. ઓકે, તો આ તેલીબિયા વિશેની નોંધ થઈ, તો તેનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અહીં આપણા જે સવિસ્તાર પ્રશ્નો છે તે અહીં પૂરા થાય છે, તો તમે સ્ક્રીનશોટ લેતા રહેજો, બરાબર છે. અને હવે આપણે મુદ્દાસર પ્રશ્નો જોઈએ અને ત્યારબાદ ટૂંકા પ્રશ્નો અને બહુવિકલ્પી પ્રશ્નો જોઈ લઈએ. તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને સાથે સાથે સ્ક્રીનશોટ લેવાનું રાખજો. તો આ પ્રમાણે તમે સ્ક્રીનશોટ લઈ લીધું. હવે આપણે આગળ વધીએ. તો આગળ હવે આપણે જોઈએ મુદ્દાસર પ્રશ્નોની અંદર. તો મુદ્દાસર પ્રશ્નોની અંદર આપણને પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે, તેના વિશે આપણને લખવાનું છે. તો ખેતીની પ્રચલિત પદ્ધતિઓ પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થવાથી રસાયણના લીધે આડઅસરો પણ વધતી ગઈ છે. અનાજ, શાકભાજી, ફળો રાસાયણો અને જંતુનાશકોની હાજરીના કારણે આરોગ્ય પણ વિપરીત અસર કરી રહ્યા છે. પર્યાવરણને વધુ નુકસાન થતું જોવા મળે છે અને જમીનનું આરોગ્ય પણ બગડવા લાગ્યું છે. તેથી જે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતાને સાચવી રાખવા માટે હવે આપણે તેનો ઉપયોગ છે તે ઓછો કરવો જોઈએ. એટલે ફળદ્રુપતા છે તેના લીધે ઘટવા લાગી છે. સજીવ ખેતી એટલે કે જે ખેતીમાં આપણે આ પ્રકારના જે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો છે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી, તે પ્રકારની ખેતી છે તેને સજીવ ખેતી કહેવામાં આવે છે. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર તથા પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતીનું પેદાશો છે એ પોષણયુક્ત હોય છે. કુદરતી સ્વાદ, મીઠાશ, સોડમ અને સજીવ ખેતીની જે પેદાશો છે એ વધુ ખનિજ દ્રવ્યો, વિટામિન અને
કોઈ પણ પ્રકારની આડઅસર ધરાવતા નથી. આમ ઓર્ગેનિક ખેત પેદાશો અત્યારના સમયમાં ખૂબ જ તેમની માંગ વધી રહી છે અને ખેડૂતોને સારા પ્રમાણમાં તેમાંથી વળતર પણ મળ્યું છે. એટલે કે જે ઓર્ગેનિક ખેત પેદાશો છે તેનો ભાવ પણ ખૂબ જ ઊંચા હોય છે. તેથી કહેવામાં આવે છે કે જૈવિક ખેતી છે તેમાં પણ હવે ખેડૂતોનું વલણ વધતું જોવા મળી રહ્યું છે. તો આ સંપૂર્ણ જે પ્રશ્ન છે તેનો પણ સ્ક્રીનશોટ તમારી સ્ક્રીન પર છે, તો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ત્યારબાદ હવે આગળ જોઈએ તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. તો ચોમાસાની ઋતુ દરમિયાન જે પાક લેવામાં આવે તેને કહેવાય ખરીફ પાક અને શિયાળાની ઋતુમાં જે પાક લેવામાં આવે તેને કહેવાય રવિ પાક. ખરીફ પાકનો સમયગાળો જૂન જુલાઈથી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય અને આપણે બીજા નંબરે જોઈએ રવિ પાક. તો રવિ પાક છે તેનો સમયગાળો હવે ઓક્ટોબર નવેમ્બરથી લઈને માર્ચ એપ્રિલ સુધીનો હોય. તો એક શિયાળાનો સમયગાળો છે તે રવિ પાકમાં આવે અને ખરીફ પાક છે એટલે કે ઉનાળાનો સમયગાળો તેના અંદર આવતો હોય છે. ખરીફ પાકોમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ, મગ અને જે રવિ પાકો છે તેમાં ચણા, ઘઉં, સરસવ, રાયડો વગેરે જે પાકો છે તેનો સમાવેશ આપણે રવિ પાકમાં કરી શકીએ. તો આ તમારા માટે આઈએમપી આમાંથી કોઈ પણ જોડકામાં પૂછી શકે છે, તો આઈએમપી કહેવાય છે, બરાબર. તો આ પણ જે પ્રશ્ન છે તેનો સ્ક્રીનશોટ તમારા મોબાઈલની સ્ક્રીન પર છે, તો તમે આ સંપૂર્ણ પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. કૃષિ દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્ર દેશના લોકોનો જે ઘરેલું પેદાશ છે તે જીડીપીમાં પણ 17% હિસ્સો ધરાવે છે. એટલે કે ભારતની જે જીડીપી એટલે કે ભારતના આર્થિક અર્થતંત્રમાં જે આ ખેતી છે તે પણ 17% ભાગ દર્શાવે છે. એટલે કે ભારતની અંદર જે પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ભારતની અંદર જે પણ ભારતના દેશની જે બજેટમાં જે આવક આવે છે તેમાં ખેતીનો પણ હિસ્સો 17% જેટલો છે. વિશ્વભરમાં જે ખેત પેદાશો છે તેમાં જે ખેત પેદાશોમાં ભારત પણ બીજું સ્થાન ધરાવે છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા વગેરે જેવી કૃષિ પેદાશો છે ભારતમાંથી નિકાસ કરવામાં આવતી હોવાથી તેમથી આપણે વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી રૂપિયો પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે વિવિધ દેશોમાંથી આપણને આવક થતી હોય છે, વૈશ્વિક આવક પણ આપણને પ્રાપ્ત થતી હોય છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો દ્વારા ખાદ્ય સામગ્રીને લગતા જે પ્રોગ્રામ છે તે પણ કાચો માલ તરીકે તેમનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કૃષિમાંથી આ પ્રકારના જે કાચો માલ છે તે પ્રાપ્ત થતા હોય છે. તો કયા કાચો માલ તરીકે પ્રાપ્ત થાય? તો સુતરાઉ કાપડ માટે શણ, જે સુતરાઉ કાપડ માટે આપણને અલગ અલગ પ્રકારના શણ, પછી છે કપાસ છે વગેરે આપણને સુતરાઉ કાપડ માટે પ્રાપ્ત થાય છે. ખાંડ, કાગળ, તેલ વગેરે આપણને કાચા માલ તરીકે આ ખેતીના પેદાશો આપણને પ્રાપ્ત થતી હોય છે. આમ ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતની મોસમી આબોહવાની પરિસ્થિતિને લીધે સાતત્યપૂર્ણ દેખાવ કરી રહ્યું નથી. તો આ સંપૂર્ણ જે જવાબ છે તે તમારા મોબાઈલની સ્ક્રીન પર છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, તો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. તો ત્યારબાદ હવે આગળ પ્રશ્ન જોઈએ. આપણે આગળનો પ્રશ્ન છે કે ડાંગર ભારતની સૌથી અગત્યનો પાક સમજાવો. ડાંગર એ ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો. તો વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી તો જે ખોરાક છે તે ચોખાનો ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે. ત્યારે વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં જે ચીન છે એ પ્રથમ ક્રમ ધરાવે છે અને ભારત છે તે બીજા ક્રમે છે. ભારતના કુલ વાવેતરના વિસ્તારના ચોથા ભાગના વિસ્તારમાં ડાંગરનો પાક કરવામાં આવે છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં પણ ડાંગરના ખેતરોમાં સતત પાણી ભરી અને રાખવામાં આવે છે. તેના બદલે હવે ફુવારા પદ્ધતિ અને સિંચાઈને કારણે પણ ઓછા વધતા પ્રમાણમાં ડાંગરનો આપણે પાક લઈ શકીએ છીએ. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેન્ટીગ્રેડ તાપમાન અને નદીઓના કાંપની ફળદ્રુપ જમીન અને 100 સેમી જેટલો જે વરસાદ હોય છે તે ડાંગરના પાક માટે અનિવાર્ય હોય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂર પડતી હોય છે. આમ છતાં પણ જે ઓછા વરસાદવાળા વિસ્તારો જેવા કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં પણ ડાંગર એ પાક લેવામાં આવે છે. ડાંગરના પાક માટે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા વગેરે
નો સમાવેશ થાય છે, જેમાં વર્ષમાં 1-2 વાર આ પાક લેવામાં આવતો હોય છે. ગુજરાતની અંદર સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ જેવા જિલ્લામાં પણ ડાંગરનું વાવેતર છે તે કરવામાં આવે છે. આમ ડાંગર એ આપણા જે ધાન્ય પાકો છે તેમાં સૌથી મહત્ત્વનો પાક છે. વેલકમ ટુ ફિલો ટ્યુટર એપ. તો ફિલો ટ્યુટર એપમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું? તો તમારે ફિલો ટ્યુટર એપમાં રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલ નંબર વડે લોગિન કરવાનું રહેશે. સાઇન અપ કર્યા બાદ તમારે તમારી જે બેઝિક એકેડેમિક ડિટેલ્સ છે તે નાખવાની રહેશે અને તમારી ભાષા પસંદ કરવાની રહેશે. ત્યારબાદ તમારે ફિલો ટ્યુટર એપમાંથી એક ડેમો કોલ પ્રાપ્ત થશે. તેમાં તમને જો કમ્ફર્ટેબલ રહેતું હોય તો તમે આગળ વધી શકો છો. ત્યારબાદ કોલની બાદ તમારે સ્ટેપ નંબર 3માં આગળ વધવાનું છે, જેમાં તમારે તમારો જે પ્રોફાઇલ ફોટો છે તે તમારે અપલોડ કરવાનો રહેશે. પ્રોફાઇલ ફોટો અપલોડ કર્યા બાદ તમારે જે ટોપિક ભણાવવા ઈચ્છો છો તેને તમારે સિલેક્ટ કરવાના રહેશે અને તમારો આઈડી પ્રૂફ તમારે અપલોડ કરવાનો રહેશે. કોઈ પણ આઈડી પ્રૂફ તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ ચોથા સ્ટેપમાં તમને એક ડેમો વિડીયો તમારે બનાવવાનો રહેશે. તમારે ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવી અને તમે ઇન્ટ્રોડક્શનમાં જે પણ સમજાવવા ઈચ્છો છો તે સમજાવી શકો છો. અને ત્યારબાદ તમે ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવી દો. ત્યારબાદ તમે કઈ રીતે એક્સપ્લેન કરો છો, કઈ રીતે ભણાવો છો તેનો પણ એક વિડીયો બનાવવાનો રહેશે. અને ત્યારબાદ તમારી જે પૂરી એપ્લિકેશન છે તમે જો સબમિટ કરવા ઈચ્છતા હો તો તમારે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. તમારે ફાઇનલ સબમિટ કર્યા બાદ 48 કલાક માટે આ પ્રોસેસમાં રહેશે અને 48 કલાક બાદ તમને એપ્લિકેશનમાં જ નોટિફિકેશન મળશે કે તમે ફિલો ટ્યુટર માટે એબલ છો કે નહીં. તો આ પ્રમાણે તમે ફિલોમાં સંપૂર્ણપણે જોડાઈ શકો છો અને પછી ત્યારબાદ તમે સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરી અને તમે ફિલો એપ સાથે જોડાઈને પૈસા પણ કમાઈ શકો છો. અને આ પ્રમાણે તમે સ્ટુડન્ટ્સની સાથે જોડાઈ. તો અહીં આપણા જે મુદ્દાસર પ્રશ્નો છે તે પૂરા થયા. હવે આપણે જોઈએ ટૂંકા પ્રશ્નો. તો ટૂંકા પ્રશ્નોની અંદર પહેલો જ પ્રશ્ન છે કે મકાઈનો ઉપયોગ જણાવો. તો મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. ઘઉં અને ડાંગર પછી સૌથી વધુ ઉપયોગમાં આપણે ભારતની અંદર જે ધાન્ય ખોરાક માટેના પાકો છે તેમાં જે ઘઉં અને ડાંગર પછી ત્રીજા ક્રમે મકાઈનું વાવેતર કરવામાં આવે છે. મકાઈનો પાક એ ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાકનો ઘટક છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેમને ઔદ્યોગિક પેદાશોમાં પણ તેમનો ઉપયોગ વધી રહ્યો છે. રોજિંદા જીવનમાં પશુ આહાર, ધાણી અને મકાઈ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સંપૂર્ણ જવાબ તમારા મોબાઈલની સ્ક્રીન પર છે. તમે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા રહેજો. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કોફીના પાકની અનુકૂળતાઓ આપણે જણાવવાની છે. તો કોફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન અડે તે રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. કોફીના પાકને 150થી 200 સેમી જેટલો વરસાદ, 15થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન અને પર્વતીય ઢોળાવની જમીન છે તે અનુકૂળ રહે છે. દાખલા તરીકે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ છે તે કોફી માટે ખૂબ જ જાણીતો પ્રદેશ છે. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. 100% તમે યાદ રાખજો. આ તમારા 1 માર્ક્સના પ્રશ્નમાં એમસીક્યુમાં અથવા ખાલી જગ્યા સ્વરૂપે પૂછાશે બરાબર. તો આ પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. દર વર્ષે પૂછાતો હોય તો કર્ણાટકનો કુર્ગ પ્રદેશ એ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે. કોફીના ફળને એકઠા કરીને તેના બીજ કાઢવાની પ્રક્રિયા બાદ તેને દળીને પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં વધુ પ્રમાણમાં કોફીનો ઉત્પાદન થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને આ કયા પાક લેવામાં આવે છે? તો ભાલ પ્રદેશ છે તેમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉંનો પાક લેવામાં આવે છે. એટલે કે આ સૂકી ખેતી છે ત્યાં લેવામાં આવે છે. ભાલ પ્રદેશ ગુજરાતમાં છે અને તેમાં ગુજરાતના ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં છે તે જાણીતા છે અને ત્યાં ઘઉંનો પાક એ મુખ્યત્વે લેવામાં આવે છે. ત્યારબાદ હરિયાળી ક્રાંતિ એટલે શું? બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ, દેશના ખેડૂતોને પ્રચંડ પુરુષાર્થ અને વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વ્યાખ્યા આની મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે. તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. હવે ત્યારબાદ આપણે મુદ્દાસર જે ટૂંકા પ્રશ્નો છે તેનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. તો કૃષિ સંશોધનો ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓ જણાવો. તો કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓમાં નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા બરાબર. તો નાફેડનું પૂરું નામ છે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ત્યારબાદ ગ્રોફેડ એટલે કે ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ અને NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. તો આ પ્રકારની જે સંસ્થાઓ છે તેનો પણ સમાવેશ થાય છે. આ પણ તેમના પૂરા નામ પણ તમારા માટે આઈએમપી છે તો તમે યાદ રાખી લેજો. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ બરાબર. તો ટૂંકા પ્રશ્નો પછી આપણે છેલ્લા પ્રકારના પ્રશ્નો એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો 1 માર્ક્સમાં પૂછાતા હોય છે. તો આને જે આપણા પ્રશ્નો પૂછાય છે આપણા પેપરની અંદર તે સ્વાધ્યાયના એમસીક્યુઝમાંથી જ આપણે એમસીક્યુ પૂછાતા હોય છે. તેના બહારના એમસીક્યુ હોતા નથી. તો આ એમસીક્યુ છે તમારા માટે આઈએમપી
છે. તો આ MCQ તમે સૌ પ્રથમ સારી રીતે તૈયાર કરી દેજો. ત્યારબાદ આપણો પહેલો જ જે પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઓછું ઉત્પાદન મળે છે? તો બીજા પ્રકારની ખેતી એટલે કે ઝૂમ ખેતી, જે સ્થળાંતરિત ખેતી છે તેમાં હેક્ટર દીઠ ઓછું ઉત્પાદન જોવા મળે છે. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? એટલે કે સજીવ ખેતી આપણે ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખવાય છે. ઓર્ગેનિક ખેતી એટલે કે સજીવ ખેતી, બરાબર. ત્યારબાદનો હવે પ્રશ્ન જોઈએ, મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? તો ગુજરાતમાં સૌથી વધુ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ચોકલેટ શામાંથી બને છે? તો ચોકલેટ શામાંથી બને છે? તો કોકોમાંથી બને છે ચોકલેટ, બરાબર. તો જવાબ આવે છે બી. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ક્રમે છે? તો એ ઈસબગુલના પાકની અંદર ગુજરાત એ પ્રથમ ક્રમે છે. ત્યારબાદનો છેલ્લો પ્રશ્ન, નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? તો અહીં આપણને ચણા છે તે કઠોળ રવિ પાક છે. તો અહીં આપણા જે પ્રકરણ નંબર 10 જેનું નામ છે ભારત ખેતી, તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે તેને દબાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ ઉપયોગી વિડીયોઝ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાર સુધી આવજો. જય હિન્દ. વંદે માતરમ. ભારત માતા કી જય.